ગુજરાત સરકારનો ઐતિહાસિક ખેડૂતોલક્ષી નિર્ણય. વીજ ટાવર અને લાઇન વળતરમાં નોંધપાત્ર વધારો. ગુજરાત સરકારે ખેડૂતોના હિત એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈ ટેન્જન્સ વીજ લાઇન માટે ખેડૂતો જમીનનો ઉપયોગ કરવામાં આવશે, ત્યારે તેમને અગાઉ કરતાં વધુ અને બજાર આધારિત વળતર ચૂકવવામાં આવશે. સરકારના નિર્ણયથી હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ મળશે અને વર્ષોથી ચાલી રહેલી વળતર સંબંધિત ફરિયાદોમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યાર સુધી વીજ ટાવર ઊભા કરવા અને વીજ લાઇન પસાર કરવા માટે ખેડૂતોને મર્યાદિત વળતર મળતું હતું. ઘણી વખત ખેડૂતોને કહેવું હતું કે તેમની જમીનનો ઉપયોગ થતો હોવા છતાં તેમને યોગ્ય વળતર મળતું નથી. હવે નવી નીતિ હેઠળ જમીનના બજાર કિંમતને ધ્યાનમાં રાખીને વળતર નક્કી કરવામાં આવશે. વીજ ટાવર ઊભો થતી જગ્યાએ ચોક્કસ માપ લઈને તેના આધારે વળતર ચૂકવશે. સાથે જ વીજ લાઇન પસાર થતી જમીન માટે પણ સુધારેલી પદ્ધતિ મુજબ વળતર મળશે. આ નિર્ણય અંગે રાજ્ય સરકારના જણાવ્યું છે કે ખેડૂતોના હિતની સુરક્ષા કરવો સરકારની પ્રાથમિકતા છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ લેવામાં આવેલ આ નિર્ણયથી વિકાસના કામો પણ સરળ બનશે અને ખેડૂતોને પણ ન્યાયસંગત વળતર પ્રાપ્ત થશે. સરકારના જણાવ્યા મુજબ નવી વ્યવસ્થા અમલમાં આવતા જમીન સંપાદન અને વીજ પ્રોજેક્ટ સંબંધિત વિવાદોમાં પણ ઘટાડો થશે. અખબારમાં દર્શાવ્યા ઉદાહરણો અનુસાર અગાઉની સરખામણીએ નવી પદ્ધતિમાં ટાવર માટે મળતું વળતર અને ઘણું વધશે. બજાર મૂલ્યના આધારે ગણતરી થવાથી ખેડૂતોને વધુ આર્થિક સુરક્ષા મળશે. ખાસ કરીને જે ખેડૂતોની ખેતીના જમીનમાં ટ્રાન્સમિશન લાઇન પસાર થાય છે તેઓને આ નિર્ણયથી મોટો લાભ મળશે. ખેડૂત સંગઠનો અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો દ્વારા આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેમાં મતે સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલું ભર્યું છે. બીજી તરફ વીજ કંપનીઓને પણ સ્પષ્ટ માર્ગદર્શિકા મળવાથી પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં સહાય મળી છે. એકંદરે ગુજરાત સરકારનો આ ખેડૂતોલક્ષી નિર્ણય રાજ્યના કૃષિ વિકાસ, ખેડૂતોના આર્થિક સશક્તિકરણ અને વિકાસ કાર્યો વચ્ચે સંતુલન જાળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. યોગ્ય અને પારદર્શક વળતર મળવાથી ખેડૂતોમાં વિશ્વાસ વધશે તેમજ રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને પણ નવી ગતિ મળશે.